પાટણમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. પ્રમોશન, જિલ્લા ફેરબદલી અને સમયસર ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ સહિતની માંગો સાથે કર્મીઓ વિરોધ પર છે. કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા જ અરજદારોને મુશ્કેલી પડી શકે છે. ઈ-ધરા, રેશન કાર્ડની કામગીરી, આવકના દાખલા, જાતિના દાખલા, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સહિતના કામો પર મોટી અસર પડી શકે છે. અમારી માગે પૂરી કરો. મહેસૂલી એકતા જિંદાબાદ. મહેસૂલ વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય, અમારે માસ સીએલ પર જવું પડશે. આ બાબતે મહામંડળે અવારનવાર મહેસૂલ વિભાગમાં રજૂઆત પણ કરેલ છે. તેમ છતાં પણ મહેસૂલ વિભાગે આનો યોગ્ય અને હકારાત્મક પ્રતિભાવ ન આપતા માસ સીએલ પર જવું પડશે. અને જો આ બાબતે જો કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહામંડળની આજ્ઞા અનુસાર પછી આગળના કાર્યક્રમો આપવામાં આવશે. કેટલા કર્મચારીઓ જિલ્લાના માસ છે? પાટણ જિલ્લાના 240 કર્મચારીઓ, જેમાં નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઓ અને ક્લાર્કશ્રીઓ છે, તેઓ આજે માસ સીએલ પર જોડાયેલા છે.